જય શ્રી કૃષ્ણ। જો આપણે ગોળ કાચ ચોટાડી દીધો છે અને એના ફરતે આપણે 6 ટપકા કરી લીધા છે। 1 2 3 4 5 અને 6 ટપકા કરી લીધા અને આપણે આ બે કલર લેવાના છે। જો બે કલરના દોરા લેવાના છે, પેરોટ અને એકદમ ઝેરી લીલો ગ્રીન અને પારી લઈ લીધી છે। આ મોતી આપણે મોતી પણ ટાંકવાના છે કાચની ફરતે। પછી આપણે સોય પરોવી લીધી છે અને દોરો આપણે 6 ત્રાગડાવાળો લઈ લીધો છે। હવે આપણે પેલા બાંધવાનો છે। એકદમ નવી ડિઝાઇન છે। આખો વિડીયો જોવાનો અને ધ્યાનથી જોવાનો। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લે। અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા જવા દેવાની છે સામેના ટપકે આ બાજુ। અહીંયા જવા દીધી। અહીંયા આપણે સોય કાઢી અને દોરો ખેંચી લીધો। હવે આપણે આ દોરાની નીચેથી સોય કાઢવાની છે। આ દોરાની નીચેથી સોય કાઢવાની છે અને ખેંચી લેવાની છે। આખો વિડીયો જોવાનો એટલા જ માટે કહો કે જો આમાં આપણે નીચેથી સોય લીધી, નીચેથી સોય લીધી, તમે એમ કહો કે આવી રીતના હવે આ ટાંકો લીધો છે એવી જ રીતના ફરતા ટાંકા લેતા જશે, એમ ના હોય। એટલા માટે જ કહેતી હો કે આખો વિડીયો જોવાનો। હવે અને દોરો ખેંચી લીધો। હવે અહીંયા પણ આપણે નીચેથી લેવાનું છે। આવી રીતે નીચેથી સોય લીધી અને દોરો ખેંચી લીધો અને અહીંયા આવવા દેવાનો છે। આવી રીતે અહીંયા આવવા દીધો। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરતા રહેજો તમને કેવું લાગે છે। જો આવી રીતના હવે અહીંયા કાઢી સોય ને દોરો ખેંચી લીધો। જો આપણે આ ટપકે પાછું કાઢી લીધું છે। હવે અહીંયાથી આપણે આવી રીતના નીચે દોરો લેવાનો છે। દોરાની નીચે સોય નાખી અને અહીંયા સામેની બાજુ આવવા દેવાનો છે। અહીંયા આવી રીતે દોરો એકદમ સારી ક્વોલિટીનો લેવાનો। 6 ત્રાગડાવાળો દોરો લો અને સારી ક્વોલિટીનો લેવાના હું તમને બતાવું હમણાં। કાચ જ બતાવી દઉં તમને। જો આપણી પાસે 3 સ્ક્વેરમાં કાચ છે। જો ચોરસ છે, ત્રિકોણ છે અને લંબચોરસ છે। જો આવી રીતના બહુ પતલો નહીં બહુ જાડો નહીં એવો કાચ લેવાનો છે। જો આ બહુ પતલો નહીં બહુ જાડો નહીં એવો, કારણ કે બહુ જાડો કાચ લેશો તો પણ સારો નહીં અને બહુ પતલો લેશો એ પણ સારો નહીં, કારણ કે એકદમ સારી ક્વોલિટીના કાચ લેવાના છે। પણ તમે સાવ પતલો કાચ લેશો આમ જોઈ લેવાનો કાચ કેવો છે એમ, હાવ પતલો લેશો તો તૂટી જશે। આમ તમે ગમે ના ચિપકાવશો તમને એમ થશે કે આડાવળો ચિપકાવી ગયો, આપણે આડાવળો ચિપકાવી દીધો છે તો એ આપણે ઉખેડવા જશું તો કાચ તૂટી જશે। હાવ પતલો કાચ હશે તો તૂટી જશે। એટલે કાચ સારા અને સારી ક્વોલિટીના લેવાના, જોઈને લેવાના। આપણે વિડીયોમાં લિંક આપેલી છે, યુટ્યુબ શોપમાંથી તમે ખરીદી કરી શકો। આપણે આ ટપકેથી નીચે સોય નાખવાની છે। આ દોરાની નીચે સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। જો આપણો કેવો સરસ કાચ બંધાય છે અને અહીંયા નાખી દેવાની છે નીચે સોય આવી રીતે। સામેની બાજુ ઉપર રહેવા દેવાનો છે। આપણે બધે અહીંયા જો અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, એમ બધે ફરતું સરખું આપણે હાલવાનું છે। એનું ખાસ ધ્યાન રાખવાનું। હજી આપણે આમાં 2 રાઉન્ડ કરવાના છે। જો આવી રીતના અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો। હવે અહીંયા આપણે નીચે નાખવાનો છે। જો અહીંયા નીચે નાખ્યો અને અહીંયા સામેની બાજુ ઉપર રહેવા દેવાનો છે અને અહીંયા સોય કાઢી નાખવાની છે આવી રીતે। જો કેવો સરસ આપણા બંને સ્ક્વેર તૈયાર થઈ ગયા છે, સ્ટાર બની ગયો છે આપણો એકદમ નીચે અને દોરો ખેંચી લીધો છે। હવે આપણે આની નીચેથી સામેની બાજુ વયું જવાનું છે અહીંયા અને અહીંયા સોય નાખી દેવાની છે નીચે આવી રીતે। આપણે બીજો રાઉન્ડ કરી દે। કેવો સરસ આપણો કાચ તૈયાર થઈ છે। આવા કાચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો। તો આપણો બીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો। હવે આપણે પેરોટ કલર લીધો છે એનો જ આપણે ત્રીજો રાઉન્ડ અહીંયાથી શરૂ કરી દઈશું। જ્યાંથી આપણે શરૂઆત કરી છે પહેલા ટપકેથી ત્યાંથી જ આપણે 3 રાઉન્ડની શરૂઆત કરવાની છે, તો જ તમારા રાઉન્ડ સરખા થશે। તમે ગમે ત્યાંથી શરૂઆત કરી દેશો તો સરખું નહીં થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું। તો હવે અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું આવી રીતના। અહીંયા નીચેથી નાખી સોય અને આવી રીતના આગળ જતું રહેવાનું છે। અહીંયાથી અહીંયા સોય નાખી અને નીચે ખેંચી લેવાની છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એને પણ આવી નવી ડિઝાઇન કાચની શીખવા મળે। હવે આપણે અહીંયા નીચેથી દોરો નાખવાનો છે અને સામેની બાજુ ઉપર રહેવા દેવાનો છે આવી રીતે અને અહીંયા સોય નાખી દેવાની છે નીચે। જો આપણો ત્રીજો રાઉન્ડ પણ કેવો ફાઇન લાગે છે। હવે અહીંયા સોય કાઢીશું। આ યાદ રાખવાનું કે આપણે ક્યાંથી ક્યાં હાલવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે અહીંયા આવવા દેવાની છે આપણે સોય, અહીંયા આપણે નીચેથી જવા દેવાની છે અને ઉપર આ બાજુ ઉપર, એક બાજુ નીચે અને એક બાજુ ઉપર। અહીંયા સોય નાખી દોરો ખેંચી લીધો। અહીંયા પણ આપણે 3 દોરા થઈ જવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું। નીચેથી નાખી અને સામેની બાજુ ઉપર રહેવા દેવાની છે આવી રીતે, અહીંયા ઉપર રહેવા દેવાની છે। અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો। જોરદાર કલર છે। તમે સાડી બનાવો, ડ્રેસ બનાવો, તમારી કેવા કલરની સાડી છે એ પ્રમાણે તમારે કલર સોય જ કરવાના। ને આ દોરા પણ સારા આવે છે અને કલર તમારે જેવો કલર જોઈએ એવો બધા કલર મળી જશે તમને। અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। જો તમારે પિંક, પેરોટ, ગ્રીન કલરમાં ઘાટો, આછો, તમારે જેવો ગ્રીન જોઈએ એવા બધા કલર મળી જશે। હવે જો અહીંયાથી સોય નાખવાની છે અને સામેની બાજુ કાઢી લેવાની છે, એટલે આપણો ત્રીજો રાઉન્ડ એકદમ સરસ કમ્પ્લીટ થઈ જશે। જો અહીંયા સોય નીચે નાખી દેવાની છે। જો કેવો જોરદાર લાગે છે કલર અને આપણો સ્ટાર કેવો સરસ લાગે છે। જો 1 2 અને 3, 1 2 3, 1 2 3 બધામાં આપણે 3 દોરા લઈ લીધા છે। જો બધામાં 3 કલર થઈ ગયા છે અને કેવો જોરદાર લાગે છે। હજી આના ફરતે આપણે મોતી ટાંકવાના છે અને પોલો ટાંકો કરવાનો છે। આપણે ઘાટો ગ્રીન કલર છે એનાથી પોલો ટાંકો કરવાનો છે। જો અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું।
અને દોરો ખેંચી લેવાનો છે. હવે પાછી અહીંયા નાખવાની છે એની બાજુમાં જ તે, અને નીચે ખેંચવાનો છે આવી રીતે, અને અહીંયા કાઢવાની છે ઉપર. દોરો ખેંચી લીધો આખો, પોલો ટાંકો તૈયાર થઈ જશે. અને અહીંયા સોય નીચે નાખી દેવાની છે અને અહીંયાથી બીજો કરવાનો છે આવી રીતે. અહીંયા હવે આપણે પાછી સોય કાઢી લેવાની છે. આવી રીતના દોરો ખેંચી લીધો, અને અહીંયા બાજુમાં જ પાછો નાખી દેવાની છે નીચે સોય, અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે દોરો ખેંચી ટાંકાની વચ્ચે થોડી જગ્યા રાખી દેવાની. આવી રીતના અહીંયા સોય કાઢી અને પછી અહીંયા નાખી દેવાની છે, અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે. થોડું અંગૂઠાની નીચે આપણે દોરો દબાઈ રાખવાનો, એટલે આવી રીતના દોરો રહી જાય, અને એની દોરાની વચ્ચે સોય કાઢી નાખવાની આવી રીતે, અને પાછું ખેંચી લેવાનું, એટલે આવી રીતના પોલો ટાંકો થઈ જશે. જો આપણે આવી રીતના ખેંચી લીધો દોરો, અને પાછી એની વચ્ચે થોડી જગ્યા રાખી અને બીજો ટાંકો લઈ લેવાનો છે આવી રીતે. આ ટાંકા લીધા છે એવી જ રીતના ફરતા આપણે આખા કાચની ફરતે ટાંકા લઈ લેવાના છે, વચ્ચે થોડી થોડી જગ્યા રાખીને. જો આપણે આવી રીતના ફરતા પોલા ટાંકા લીધા છે, જો કેવા લાગે છે સરસ. અને અહીંયાથી આપણે ટાંકો લેશું અને સોય ખેંચી લેશું, અને નીચે દોરો નાખી દેવાનો છે. એકદમ સૂર્ય આકારના લાગે છે ને, જાણે સૂર્યના કિરણો હોય એવું લાગે છે. અહીંયા એક હજી વચ્ચે કરી લઈએ ટાંકો આપણે, એટલે એકદમ સરસ થઈ જશે રાઉન્ડ. આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. અહીંયા સોય નાખી અને ટાંકો લઈ લેવાનો છે. જો આપણા કેવા સરસ લાગે છે ફરતે, આમ એકદમ જોરદાર લાગે છે. આવો કાચ તમે ટી શર્ટમાં કરો તો પણ સારો લાગે. મોતી લીધા છે, અને આપણે હવે સોય પરોવી લઈએ. જો આમાં આપણે વ્હાઇટ કલર પરોવી લીધો છે. આ દોરામાં રંગોલીના દોરા 6 તકડાવાળામાં વ્હાઇટ કલર પણ આવે, બ્લેક કલર પણ આવે, બધા કલર એકદમ સારા આવે છે. જો અહીંયા હવે આપણે મોતી ટાંકતા જવાના છે. અહીંયાથી સોય લઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે. જો આ મોતી છે એ સોયમાં આવી જશે, અને અહીંયા લઈ લેવાનો છે આવી રીતે, અને દોરો ખેંચી લેવાનો છે. ફરતે આવી રીતના મોતી ટાંકતા જવાના છે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો, સોયમાં મોતી લીધો અને ટાંકી દીધો છે. જો આવી રીતના દોરો ખેંચી લો, એટલે એકદમ સરસ મોતી બેસી જશે આવી રીતે. ફરતા આવી રીતના આખા કાચની ફરતે જગ્યા મૂકી છે આપણે પોલા ટાંકાની વચ્ચે, એમાં બધે મોતી ટાંકતા જવાના છે, એટલે એકદમ નવી ડિઝાઇનનો કાચ તૈયાર થઈ જશે. જો અહીંયાથી અહીંયા સુધી આપણે દોરો નાખ્યો અને ખેંચી લીધો. હવે પાછો આપણે બીજી બાજુ કાઢવાનો છે. અહીંયા દોરો ખેંચી લેવાનો છે, મોતી સોયમાં લેવાનો, અને પાછી સોય નીચે નાખવાની આવી રીતે, એટલે મોતી ટકાઈ જશે. જો મોતી ટાંકા પછી કેવો સરસ કાચ લાગે છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને બધા બહેનો ભાઈઓ પણ વર્ક કામ કરે છે એના સુધી આપણા વિડીયો પહોંચી શકે. અને એ પણ આવી નવી નવી ડિઝાઇનના કાચ, બાવળિયા ડિઝાઇનનું આખું બાવળિયાનું પ્લેલિસ્ટ છે, તમે એમાંથી કોઈ પણ ડિઝાઇન કરી શકો. બાવળિયાના ચટુકલું છે, પંચોળું છે, ચોકઠું છે, બોર્ડરની બહુ અલગ અલગ ડિઝાઇન છે, પેજ છે, તમે એમાંથી કોઈ પણ ડિઝાઇન કરી શકો. અને તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું, મને સમજાવો. તમને ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું, તો હું તમને ફરીથી પાછું એના વિડીયોમાં સમજાવી દઉં છું. તમને જે વિડીયોમાં ના સમજ પડતી હોય એમાં તમારે કમેન્ટ કરી દેવાની કે મને આમાં નથી સમજાતું. આવી રીતે ફરતું આપણે કાચ લેતો જવાનો છે અને મોતી ટાંકતા જવાના છે. પહેલાં આપણે બેંધો કાચ એકદમ સરસ નવી ડિઝાઇન, પછી પોલા ટાંકા કર્યા, અને હવે એની ફરતે આપણે મોતી ટાંકીએ છીએ. જો આવી રીતના મોતી ટાંકતા જવાના છે ફરતે કાચમાં. જો અહીંયા નાખી સોય અને દોરો ખેંચી લેવાનો છે નીચે, આવી જ રીતે ફરતા ટાંકી દેવાના છે. જો આપણો છેલ્લો મોતી ટકાઈ ગયો છે. જો કેવો સરસ આપણો કાચ તૈયાર થઈ ગયો છે. આપણે ફરતે પોલા ટાંકા અને મોતી ટાંકા છે, અને વચ્ચે આપણે 3 રાઉન્ડ કર્યા છે સ્ટાર. એકદમ સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.